હાલો હાલો વોટ્સએપ સ્ટેટસ જોઈ લેજો. સવારે 3:30 વાગ્યાથી ઉઠી ગયો છું, હજી 10 વાગ્યા અત્યારે, અને હજી તમે આગ્રહ રાખો છો કે મને ફોન કરો, મને ફોન કરો. હે અને તમારા જેવા હજી 150 જણાથી 100 જણાના હજી મારે લીલા ટપકાના જવાબ દેવાના બાકી છે. બોલો હાલો, બોલો. એ તો તમારો સ્વાર્થ હોય એટલે તમે બધું કયો. બોલો હાલો. હવે એક મેં હિસાબ માપણી કરેલી હતી, ખેડૂતને બધાને સમજૂતી થઈ ગઈ છે, જગ્યાએ હવ લઈ લીધી છે, પણ હવે પાછળથી એક વચ્ચેથી રસ્તો જે તે વખતે ખેડૂતનો નીકળતો હતો એ રસ્તો મેં બંધ કરી દીધો છે. તો ખેડૂતે પાછળથી અરજી કરી મારે ઈ જ રસ્તો જોઈએ છે. સાઈડમાંથી રસ્તો આપું છું શેઠેથી, એને લેતો નથી. એ રસ્તે હાલતો તો અત્યારે હાલતો નથી. પેલા હાલતો તો હાલતો નથી. પેલા હાલતો હતો તો અત્યારે નો હાલતો હોય તો એનો અધિકાર ન કહેવાય. નો હાલતો હોય તો એનો અધિકાર ન કહેવાય. અત્યારે હાલતો જ તો આપણે બંધ કર્યો. ખેતર વચ્ચે હાલતો હોય તો રસ્તા નો રોકાય ને કોઈના પેલા, એનો ઇઝમેન્ટ રાઈટ કહેવાય. એમાં સાહેબ તમે દાદાગીરી કરી કહેવાય, જેમ મારી યાર જવાબ માટે દાદાગીરી કરો છો એમ. પણ એ બધાને જગ્યા એકબીજા નીકળીને પછી નીકળી હોય તો શું થઈ ગયું? ઇઝમેન્ટ રાઈટ કોને કહેવાય? તમે મારા વિડીયોને સમજ્યા જ નથી તો કજિયાખોર પ્રકૃતિ કહેવાય તમારી. મારા વિડીયોને તો તમે જોતા જ નથી ને સમજતા જ નથી. મેં હંમેશા કીધું છે કે કોઈ પણ વ્યક્તિનો રસ્તો નીકળતો હોય, વર્ષોથી હાલતો હોય તો એનો સુખાધિકાર કહેવાય. આવું ક્યારે સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? તો હવે એથી વટીને જગ્યા સાંભળ્યું, સુખાધિકાર સાંભળ્યું. જ્યાંથી હાલતો હોય ત્યાંથી હાલવા દેવો પડે એવું સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? હા, એ સાંભળ્યું છે. તો એની માટે શું કરવું જોઈએ સાહેબ? કઈ નહીં, હાલવા દેવો પડે, એનો અધિકાર છે. સાઈડમાંથી તમે કયો તો એને ઈચ્છા હોય તો હાલે. બાકી જે હાલતો હોય એનો સુખાધિકાર કહેવાય. તમે કયો એમ કાયદો ન બને, એ માપની સીટ નહીં નીકળે તમારી, એને વાંધા અરજી દીધી તો, અને તમારું કેજીપી નહીં થાય. તમે એ તો બધું થઈ ગયું, એ તો બધું થઈ ગયું સાહેબ. સારું થઈ ગયું તો તમે નસીબદાર. એટલા હજી આવડતું નથી કરવાની અરજી કરે. એ તો બધાનું કેજીપી થઈ ગયું, બધા હવોની જગ્યાએ લઈ લીધી. રસ્તે હાલશે એ તમે નહીં અટકાવી શકો એને. હજી તો મામકોટમાં ગયો નથી, મામકોટમાં જશે તો રસ્તો ખુલ્લો કરવો પડશે. મામલા કોર્ટમાં તો ગયા, વચ્ચે રસ્તો પછી આપવો જ પડશે તો કટકી થશે ને, ખેતર વચ્ચે રસ્તો આપવો પડશે. હોય એમ આપવો પડે. તમે એના ઉપર ઉપકાર નથી કરતા. એનો એ સુખાધિકાર હતો અને છે અને રહેશે. સમજાણું? કોઈ દાદાગીરી કરો તો એ ન હાલે એમાં. એની માટે કોઈ સમજૂતી થાય તો સાહેબ આપણે 1 મિનિટની વાત હતી ને, 3 મિનિટ થઈ ગઈ. ઓકે સાહેબ, ઓકે સાહેબ, થેન્ક યુ.